યુપીમાં એક વડીલને અમેરિકામાં રહેતા પ્રપૌત્રનું પાન કાર્ડ બનાવવું મોંઘું પડ્યું. બન્યું એવું કે વડીલે પાન કાર્ડની અરજી માટે ગૂગલ પરથી હેલ્પલાઇન નંબર કાઢ્યો, જે સાયબર ક્રિમિનલ્સનો નંબર હતો. ઠગબાજોએ વડીલને મદદ કરવાનો ભરોસો આપી બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને ઓટીપી માંગ્યા અને તેમના એકાઉન્ટમાંથી લાખોની ઠગાઈ કરી લીધી. છેલ્લા ઘણા સમયથી કસ્ટમર કેરના નામે ફ્રોડના કિસ્સાઓ બનવાની ઘટનાઓ વધી રહી છે. આજે કામના સમાચારમાં જાણીશું કસ્ટમર કેર ફ્રોડ વિશે. સાથે જ જાણીશું અસલી અને નકલી કસ્ટમર કેરને કેવી રીતે ઓળખશો અને કંપનીનો હેલ્પલાઇન નંબર સર્ચ કરવાની શું છે યોગ્ય રીત. સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલ જણાવે છે કે સાયબર ગુનેગારો કંપનીઓના અસલી કસ્ટમર કેર નંબર સાથે છેડછાડ કરે છે. તેઓ ગૂગલ બિલ્ડ ઇન સજેશન ફીચરનો ઉપયોગ કરે છે. અલગ અલગ આઈપી એડ્રેસથી ગૂગલને રિક્વેસ્ટ મોકલે છે, જેના કારણે ગૂગલ આ નંબર્સને રિયલ માનીને સજેસ્ટ કરવા લાગે છે. લોકો તેને હેલ્પલાઇન નંબર સમજવા લાગે છે. ઘણીવાર સાયબર ક્રિમિનલ ક્લોન વેબસાઇટ બનાવીને તેના પર ફેક કસ્ટમર કેર નંબર અથવા તો હેલ્પ ડેસ્ક નંબર અપડેટ કરી દેતા હોય છે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પવન દુગ્ગલ કહે છે કે ગૂગલ પર ક્યારેય કોઈ હેલ્પલાઇન કે કસ્ટમર કેર નંબર સર્ચ ન કરશો. આ નકલી હોઈ શકે છે, તેથી હંમેશા સત્તાવાર વેબસાઇટ પરથી જ નંબર મેળવો. આ સાથે જ વેબસાઇટ સિક્યોર છે કે નહીં તે ચકાસવા માટે વેબસાઇટની યુઆરએલ જુઓ. જો વેબસાઇટના એડ્રેસ વિશે HTTPS લખ્યું છે એટલે કે એ સાઇટ સુરક્ષિત છે. ધ્યાન રાખવું, યુઆરએલ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.